પાટણના હારીજમાં લકી ડ્રોના 11 આયોજકોની ધરપકડ કરવામાં આવી છે। લકી ડ્રો યોજી અને છેતરપિંડી કરતા હતા આયોજકો, જેમના વિરુદ્ધ એલસીબીની કાર્યવાહી જોવા મળી છે। લકી ડ્રો યોજાય તે પહેલા જ એલસીબીએ તેમને પકડી પાડ્યું છે। દરોડા પાડવામાં આવ્યા હતા। હજારોની સંખ્યામાં લકી ડ્રોની કૂપનો જપ્ત કરવામાં આવી છે। હારીજમાં ગૌશાળાના નામે યોજાવાનો હતો લકી ડ્રો અને આ વચ્ચે પાટણના હારીજમાં ફરિયાદ નોંધાતા લકી ડ્રોના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। બનાસકાંઠા તથા પાટણના આસપાસના વિસ્તારોમાં લકી ડ્રોના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી અને તેની સાથે જ હારીજમાં પણ ગૌશાળાના નામે લકી ડ્રો યોજાય અને છેતરપિંડી કરતા સંચાલકોનું આયોજન કરે તે પહેલા જ પોલીસે લકી ડ્રોના 11 જેટલા આયોજકોની ધરપકડ કરી છે અને હજારોની સંખ્યામાં લકી ડ્રોના કૂપનો પણ જપ્ત કર્યા। આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। વખતે એલસીબીના પીએસઆઈ શ્રી હાર્દિક મકવાણા સાહેબે ત્યાં રેડ કરી અને ત્યાં સાહિત્ય જે મળી આવેલું એ વગેરે કબજે કરી અને ધી પ્રાઇસ ચીઝ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટ 1978ની કલમ 4-5 મુજબ શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે અને આમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓના નામ છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં વખતે એલસીબીના